આજે એક રાજાની વાત કહું છું. એક રાજા હતો, બહુ જ નાસ્તિક, પુષ્કળ નાસ્તિક. ના કોઈ ધર્મમાં માને, કોઈ ભગવાનમાં માને, કોઈ સંત મહાત્મા કશામાં ના માને. રાજા એટલો બધો નાસ્તિક હતો. એક દિવસ રાજા એની રાણીના દેશમાં એટલે એના રાણીના રાજ્યમાં રાણીને લેવા જતો હોય છે. હાથીની અંબાડી, સૈનિકો, આ તે સેનાપતિઓ સાથે અંબાડી કાઢીને નીકળતો હોય છે. તે જતો હોય છે. અડધે રસ્તે પહોંચે છે. રસ્તામાં એને એક સંત મળે છે. સંત રાજાને એવું કહે છે, હે રાજા, તમે મને નાનું અમથું દાન આપો. રાજા કે હું નાસ્તિક માણસ છું, કશામાં માનતો નથી, હું કોઈ દાન બાન કરતો નથી. એટલામાં હાથી લીડ કરે છે. તો સંત એવું કહે છે કે રાજા, તું ભલે નથી માનતો દાનમાં, પણ આ લીડ તારા કોઈ કામની નથી. આ લીડ તો તું મને દાનમાં આપીશ ને? રાજા કે ઓકે, મને વાંધો નથી. રાજા હાથથી લીડ ઉઠાવે છે, હાથીની, અને હાથીની લીડ સંતના હાથમાં આપે છે. સંતને તથાસ્તુ ઘણું બધું વધે એવું કરીને સંત મહાત્મા જતા રહે છે. રાજા જાય છે, એની રાણીને લઈને પાછો પોતાના પ્રદેશમાં આવે છે. અને બીજે દિવસે જ્યારે સવારે ઉઠે છે તો હાથીની લીડથી આખું ભરેલું હોય છે. રાજા સાફ કરાવી દે છે. કલાક પછી પાછું ભરાઈ જાય છે, પાછું સાફ કરાવે છે. કલાક પછી પાછું ભરાય છે. અને એટલી બધી દુર્ગંધ મારતી હોય છે, રાજાનું માથું ફાટી જાય છે. રાજાને વિચાર આવે છે કે મેં જે સંત મહાત્મા જોડે જે કર્યું હતું, આ એનું પરિણામ છે. રાજો ઘોડા પર નીકળે છે, બધે તપાસ કરે છે. ખોરતા ખોરતા એ સંત મહાત્માને મળે છે. અને સંત મહાત્માની ખૂબ જ માફી માગે છે, રડે છે, કરગરે છે કે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, સંત મહારાજ મને માફ કરી દો, હવેથી આવી ભૂલ નહીં કરું, મને ખબર પડી ગઈ કે ધર્મ શું છે, સંત શું છે, મને ખબર પડી ગઈ, મને માફ કરી દો. સંત કહે છે ઓકે, આનો હું તને એક રસ્તો કરું છું, પણ એના કોઈ સવાલ નહીં કરવાનો ને તારે એ કર્મ કરવાનું. ઓકે, કે તું તારા રાજ્યમાં જા અને પબ્લિક લોકો જે તારા જનતા છે, તારી બુરાઈ કરે એવું તારે કામ કર. રાજા જાય છે, એવું એક કામ કરે છે કે જનતા એની જે હોય છે એ બધી બુરાઈ કરવા માંડે છે. એટલી બધી બુરાઈ કરે છે, એની બુરાઈથી બધી હાથીની લીડ હટી જાય છે. પાછો રાજા સંતને મળે છે અને સંતને કહે છે કે થેન્ક યુ, આ થયું, આવું કેમ થયું? તો સંત કહે છે કે તારી જે બુરાઈ કરીને તારા કર્મ, ખરાબ કર્મ કપાય, એનાથી આ તારું થઈ ગયું. એટલે જિંદગીની અંદર જ્યારે તમારી બુરાઈ થતી હોય ને, તારો ઓલવેઝ ખુશ થાવ. તમારા ખરાબ કર્મ લોકો સાફ કરી રહ્યા છે, તમારા ખરાબ કર્મને લોકો કાપી રહ્યા છે, એટલે બિરદાવો અને આગળ વધો. આટલી વિડીયો કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.